ત્યારે મજબૂત લો પ્રેશર અરબ સાગરની અંદર બન્યું છે અને ઉત્તર પશ્ચિમ તરફ મૂવમેન્ટ કરે તેવી પૂરી શક્યતાઓ છે। એટલે આગળ જતા આ સિસ્ટમ છે લો પ્રેશરમાંથી મજબૂત થઈ અને ડિપ્રેશન, ડીપ ડિપ્રેશન અને સાયક્લોન પણ બની શકે છે। એટલે કચ્છના દરિયાકાંઠા અથવા તો પાકિસ્તાનના દરિયાકાંઠે આ જે શક્તિ સાયક્લોન છે એ ત્યાં નજીક આવી। છેલ્લા કેટલાક દિવસો થયા હવામાન વિભાગના અધિકારીઓ હોય કે હવામાન શાસ્ત્રીઓ હોય એવી ચર્ચાઓ કરતા તમે જોયા હશે કે એક સિસ્ટમ તૈયાર થઈ રહી છે અરબી સમુદ્રની અંદર અને આ સિસ્ટમ લો પ્રેશરની અંદર ફેરવાય તો એક મોટા વાવાઝોડાના સંકેત મંડરાઈ રહ્યા છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ, આપની સાથે છું કૃણાલ આહિર। હવામાન નિષ્ણાતો દ્વારા છેલ્લા કેટલાક દિવસો થયા એવી આગાહી કરવામાં આવે છે કે 22 તારીખથી લઈ અને 10 દિવસ સુધી ગુજરાતની અંદર ભારે વાવાઝોડાનો પવન ફૂંકાશે, માવઠા જેવી પરિસ્થિતિ રહેશે। તેની અસર તમે ગઈકાલથી જ અનુભવી હશે, કેમ કે ગઈકાલથી જ જો સૌરાષ્ટ્રના અલગ અલગ વિસ્તારો હોય તેમાં વરસાદ પડવાની શરૂઆત થઈ ગઈ છે અને રાતે મોટા પ્રમાણની અંદર પવન ફૂંકાવાની પણ શરૂઆત થઈ ગઈ છે। એટલે હવે જે આ સિસ્ટમની વાત કરવામાં આવતી હતી કે અરબી સમુદ્રની અંદર એક વાવાઝોડું બની રહ્યું છે ને આ વાવાઝોડું ધીમે ધીમે હવે ગુજરાત તરફ ફંટાઈ રહ્યું છે। આ વાવાઝોડાનું નામ પણ તૈયાર થઈ ગયું છે કે જો આ અરબી સમુદ્રમાં જે વાવાઝોડું બને તો એનું નામ શ્રીલંકા તરફથી આપવામાં આવશે ને આ વાવાઝોડાનું નામ હશે શક્તિ। આ શક્તિ વાવાઝોડું જો ધીમે ધીમે ગુજરાત તરફ અત્યારે મંડળાઈ રહ્યું છે એવું હવામાન વિભાગના આગાહીકાર કહી રહ્યા છે। અને જો આ વાવાઝોડું ગુજરાતમાં કઈ તારીખે આવે અને કયા વિસ્તારની અંદર આની મોટા પ્રમાણની અંદર અસર જોવા મળશે તેને લઈને હવે પરેશ ગોસ્વામીએ આગાહી કરી છે। શું કહ્યું પરેશ ગોસ્વામીએ આ વાવાઝોડાની અસરને લઈ એ પણ એકવાર સાંભળો। ગુજરાતની અંદર ફરીથી એક વાવાઝોડાનો ખતરો તોડાઈ રહ્યો છે, કેમ કે ઘણા દિવસથી ગોવાથી દક્ષિણ પશ્ચિમની અંદર એક વરસાદી સિસ્ટમ બની રહી હતી, એ સાયક્લોનિક સર્ક્યુલેશન બન્યું અને અમે ઘણા સમયથી જે અનુમાન લગાવી રહ્યા હતા કે 22 મે આસપાસ આ સિસ્ટમ છે લો પ્રેશરમાં પરિવર્તિત થશે, પણ આ સિસ્ટમ છે આજે 21 મે 2025 ના રોજ લો પ્રેશરમાં પરિવર્તિત થઈ ચૂકી છે। અત્યારે મજબૂત લો પ્રેશર અરબ સાગરની અંદર બન્યું છે અને ઘણા સમયથી આપણું જે અનુમાન હતું કે આ સિસ્ટમ છે એ થોડી ઘણી પણ જો ઉત્તર પશ્ચિમ અથવા તો પશ્ચિમ દિશામાં લો પ્રેશર બન્યા પછી મૂવમેન્ટ કરે તો અત્યારે અરબ સાગરનું તમામ હવામાન છે એ સાયક્લોન બનવા માટે સાનુકૂળ છે, જેમાં ટેમ્પરેચર, ભેજથી લઈને અનેક પરિબળો છે એ સાયક્લોન બનવા માટે અનુકૂળ દેખાઈ રહ્યા હતા। એટલે આ સિસ્ટમ છે એ પશ્ચિમ દિશા અથવા તો ઉત્તર પશ્ચિમ તરફ ગતિ કરે, મૂવમેન્ટ કરે તો સાયક્લોન બનવાની શક્યતાઓ હતી અને એ જ મુજબ હવે આ સિસ્ટમ છે એ પશ્ચિમ અને ઉત્તર પશ્ચિમ તરફ મૂવમેન્ટ કરે તેવી પૂરી શક્યતાઓ છે। એટલે આગળ જતા આ સિસ્ટમ છે લો પ્રેશરમાંથી મજબૂત થઈ અને ડિપ્રેશન, ડીપ ડિપ્રેશન અને સાયક્લોન પણ બની શકે છે। એટલે સાયક્લોન બનવાના ચાન્સ વધી રહ્યા છે। અરબ સાગરની અંદર જો આ સાયક્લોન બનશે તો શ્રીલંકા દેશ તરફથી આનું નામ આપવામાં આવશે અને આ સાયક્લોનનું નામ હશે શક્તિ। હવે ખાસ કરીને અત્યારે તો અમે સતત આ સિસ્ટમ ઉપર નજર રાખી રહ્યા છીએ। અત્યારે જે પ્રમાણે આની મૂવમેન્ટ દેખાઈ રહી છે, અલગ અલગ મોડેલોની અંદર હજી ઘણા બધા મતાંતર છે, કેમ કે અમે જે પ્રમાણે સેટેલાઇટથી આની જે ટ્રેકિંગ કરી રહ્યા છીએ એ મુજબ અલગ અલગ મોડેલો છે, અલગ અલગ એની દિશાઓ બતાવી રહ્યું છે, છતાં પણ અત્યારે સાયક્લોન બને તેવી શક્યતાઓ છે એ વધી રહી છે। એટલે અરબ સાગરની અંદર એક સાયક્લોન બની શકે છે, એ સાયક્લોન બનશે તેનું નામ હશે શક્તિ અને આ સાયક્લોન બને તો જેવી રીતે ગયા વર્ષે બિપરજોય સાયક્લોન જે ટ્રેક ઉપર ચાલ્યું હતું એ ટ્રેક ઉપર ચાલી શકે છે। એટલે કે સૌરાષ્ટ્રનો દરિયાકાંઠો અથવા તો કચ્છના દરિયાકાંઠા અથવા તો પાકિસ્તાનના દરિયાકાંઠે આ જે શક્તિ સાયક્લોન છે એ ત્યાં નજીક આવી શકે છે। એટલે પાકિસ્તાનથી લઈ અને કચ્છ, સૌરાષ્ટ્ર આ તમામ દરિયાકાંઠા ગમે ત્યારે આ સાયક્લોન છે એ ત્યાં નજીક પહોંચી શકે। જો કે સમય જતા જેમ આ સિસ્ટમ મજબૂત થઈને આગળ ચાલશે એટલે હજુ ઘણી વખત આ સિસ્ટમના ટ્રેક પણ ચેન્જ થશે। એ ટ્રેક ચેન્જ થશે એની પડેપડની માહિતી છે અમે આપના સુધી પહોંચાડતા રહીશું। ખાસ કરીને હવે આ સિસ્ટમ છે એ સાયક્લોનનું સ્વરૂપ લે તેવી શક્યતાઓ વધી રહી છે અને મહત્વની વાત એ પણ છે કે આ સાયક્લોન પર થોડુંક વધુ મજબૂત બનશે, કેમ કે સામાન્ય રીતે જે અન્ય સાયક્લોનો હોય છે એ જ્યારે સમુદ્રમાં બનીને આગળ ગતિ કરતા હોય છે એની ગતિ થોડીક વધારે હોય છે, પણ આ એકદમ ધીમી ગતિએ આ સિસ્ટમ ચાલવાની છે
આ જેટલી વધારે ધીમી ગતિથી આ સિસ્ટમ ચાલે એટલું આ સાયક્લોન પણ મજબૂત બને અને આપણે વધારે ખતરો દેખાય એવી શક્યતાઓ દેખાઈ રહી છે. એટલે અત્યારે ખાસ આપણે બધા મિત્રોએ એલર્ટ રહેવાનું છે. કોઈ ચિંતામાં નથી આવવાનું, પણ એલર્ટ રહેવાનું છે, સાવધાન રહેવાનું છે, સાવચેત રહેવાનું છે. કેમ કે અરબ સાગરની અંદર હવે એક સાયક્લોન બને તેવી શક્યતાઓ મજબૂત બનતી જાય છે, વધારે શક્યતાઓ દેખાઈ રહી છે. અને આ સાયક્લોન બનશે એટલે સૌપ્રથમ અમારા તરફથી આપ સુધી આ માહિતી પહોંચાડવામાં આવશે. જે રીતના પરેશ ગોસ્વામીએ વાત કરી એ રીતના હવે વાવાઝોડું તૈયાર થવાની અણી ઉપર છે ને. વાવાઝોડું ધીમે ધીમે ગુજરાત તરફ ફંટાય અને જો ગુજરાત તરફ આવે તો એની પાખ હોય છે, જે રાઉન્ડ બનતું હોય છે, ચક્ર કયા વિસ્તારને ટચ કરવાથી કેટલા પ્રમાણની અંદર એની અસર ગુજરાત પર જોવા મળશે એ આવનારા દિવસોમાં ખબર પડશે. પણ જો વાવાઝોડાની અસર ગુજરાતમાં ધીમે ધીમે દેખાવાની શરૂ થઈ ગઈ છે, ખેડૂતો માટે આમ તો એક માઠા સમાચાર કહી શકાય. એક બાજુ ચોમાસાની સિઝન નજીક આવી રહી છે અને તેની પહેલા જો આ માવઠાનો વરસાદ પડે અને આ વાવાઝોડું આવે તો પછી વરસાદ ખેંચાઈ શકે છે અને વરસાદ ખેંચાય તો ખેડૂતના પાકને ખૂબ મોટું નુકસાન થઈ શકે છે. તમારું શું કેવું છે અમારા અહેવાલને લઈ કોમેન્ટ બોક્સની અંદર જણાવજો. અને આવા જ અહેવાલો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ ન્યૂઝ રૂમને આજે જ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. નમસ્કાર.